આજની યુવા પેઢી પહેલાં જે હું એમ કહેવા માગું છું કે તમે જે કાંઈ કરવાના છો પહેલાં એક તમે નિરાંતે બેસીને વિચારો કે મારે શું કરવું છે. તમે જે કરવું હોય ને ફાઇનલ કરો પહેલાં. એ ફાઇનલ ઓલું કરે, એક વર્ષ આ કરે, 2 વર્ષ ઓલું કરે, 3 વર્ષ આ કરે, પછી કાંઈ એકમાં રિઝલ્ટ મળતું નથી. તમે કોઈ પણ વસ્તુ કરો એની પાછળ તમે 5 વર્ષ, 7 વર્ષ, 3 વર્ષ તમે એની પાછળ ભોગ આપો, એને સમજો, તો તમને એમાં રિઝલ્ટ મળશે. આજે તમે યંગ જનરેશનની વાત કરો ને, તો આજે યંગ જનરેશન એટલો આપણા મગજ એટલા સ્પીડવાળા થઈ ગયા છે, તો ફટાફટ રિઝલ્ટ જોઈએ છીએ આપણે. રિઝલ્ટ ક્યારે મળે છે કે એને એ ધંધાને તમારે સમજવો પડે, તમારે તમારી અંદર ઉતારવો પડે. અને કંઈક તો પછી આ થોડુંક સોશિયલ મીડિયામાં ટાઈમ નો ગેરઉપયોગ કરવો. એક બિઝનેસમેન ત્યારે સફળ થશે, આ લાઈન મારી છે, એક બિઝનેસમેન ત્યારે સફળ થશે કે તમારી જ્યારે આંખ ખુલે ને ત્યારે 100% તમારો ફોકસ તમારા બિઝનેસમાં હોવું જોઈએ, અને આંખ બંધ થાય ને ત્યાં સુધી બિઝનેસ સિવાય કાંઈ મગજમાં હોવું જોઈએ.